ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે સૌથી પહેલા જો આપણે અમેરિકાના બજારોની વાત કરીએ તો શુક્રવારે આપણને ત્યાં આગળ એક મજબૂત સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું, પરંતુ ખાસ વાત રહી S&P 500 અને નાસ્ડેકની, કારણ કે ત્યાં આગળ શુક્રવારે આપણને રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ જોવા મળ્યું. બીજી તરફ ડાઉ જોન્સ હજી પણ રેકોર્ડ સ્તરેથી ઉચ્ચતમ લગભગ 50 પોઈન્ટ છે. બીજી તરફ ટેક શેરોમાં આપણને વધારાથી બજારને એક સારી તેજી જોવા મળી અને એનવીડિયાને લઈને પણ એક અપડેટ છે કે એનવીડિયાનું માર્કેટ કેપ હવે $4 ટ્રિલિયન નજીક આપણને પહોંચતું જોવા મળ્યું છે. બીજી તરફ EPFR ગ્લોબલનો બજાર પરનો અભિપ્રાય આપણને આવતો દેખાયો કે જેની અંદર ખાસ કરીને બજારોમાં રોકાણ વધ્યું છે. ઇક્વિટીમાં લગભગ $164 બિલિયન રોકાણ થઈ ચૂક્યું છે અને ત્રીજું સૌથી મોટું રોકાણ હવેથી અહીંયાથી અપેક્ષિત છે. એટલે કદાચ બજારની અંદર વધારે સારા એક ઇન્ફ્લો આવતા જોવા મળે એના પર આપણે ખાસ ધ્યાન રાખીશું. અને જો આપણે 2025 એક ડાઉ જોન્સ નીચલા સ્તરેથી લગભગ 20% જેટલો રિકવર થયો છે. S&P 500 પણ લગભગ 2025ના નીચલા સ્તરેથી 28% અને નાસ્ડેક પણ લગભગ નીચલા સ્તરેથી 37% જેટલો આપણને રિકવર થતો દેખાયો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. બીજી તરફ આપણે બધાની નજર જે 9 જુલાઈની સમય મર્યાદા પર નિવેદન આવ્યું છે. જોકે તેઓ બે તરફની વાતો કરતા દેખાયા, ખાસ કરીને 9 જુલાઈની સમય મર્યાદાને લઈને. પહેલા તો તેમણે કહ્યું કે આ સમય મર્યાદા લંબાવવાની અત્યારે કોઈ જરૂર નથી લાગતી, પરંતુ થોડી વાર બાદ જ તેમણે એવું પણ નિવેદન આપ્યું કે સમય મર્યાદા લંબાઈ પણ શકે છે. એ કોઈ બહુ વધારે મોટી વાત નથી. બે આવ્યા છે એટલે હજી પણ અહીંયા થોડા અસમંજસનો માહોલ છે. બીજી તરફ ટેરિફ પર સ્કોટ બેસન્ટનું કહેવું છે કે મોટાભાગના સોદા લેબર ડે સુધીમાં પૂર્ણ. અમેરિકાની અંદર જે લેબર ડે છે 1 સપ્ટેમ્બરની આજુબાજુ ઉજવવામાં આવે છે, એટલા માટે આની પહેલા તમામ ડીલ થાય એવું ખાસ કરીને એ પર ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ફરી પાછી થોડી ઘણી નિવેદનબાજીઓ આપણને સામે આવતી જોવા મળી રહી છે. ઈરાનનું કહેવું છે કે દુશ્મન સીઝફાયરના કમિટમેન્ટ પર અમને શંકા છે. ઇઝરાયલ US હુમલાનો સામનો કરવા અત્યારે અમે તૈયાર છીએ, એવું ઈરાનનું એક નિવેદન આવ્યું છે. જો કહી રહ્યા છે કે જો શાંતિ બનેલી રહેશે તો જ ઈરાનને પ્રતિબંધોની અંદર થોડી ઘણી રાહત આવતી જોવા મળશે અને ઈરાન નુકસાન નહીં કરવાના પુરાવા આપે તો જ પ્રતિબંધ હટશે. તો એના પર પણ એક ખાસ આપણું ફોકસ લાગેલું રહેશે. બીજી તરફ ટ્રમ્પ જે વન બિગ બિલની તૈયારી ઘણા સમયથી કરી રહ્યા હતા તે આપણને શોધન ચાલી રહ્યું છે. છેલ્લું વોટિંગ છે એ આજે આપણને શક્ય થતું દેખાશે. જો આ બિલ સેનેટમાંથી પાસ થાય છે તો પછી એ હાઉસની અંદર વોટિંગ માટે જશે અને લગભગ ટ્રમ્પ 4 જુલાઈ પહેલા આ બિલ પર સાઇન કરવા ઈચ્છે છે, કારણ કે 4 જુલાઈ અમેરિકાની અંદર સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે એની પહેલા બિલ પસાર થાય એવી ટ્રમ્પની ઈચ્છા છે. અને જો ટેક્સ બિલ આવનારા 10 વર્ષમાં ખોટ છે એ લગભગ $3.3 ટ્રિલિયન જેટલી વધારશે એવું ખાસ કરીને કોંગ્રેશનલ CBOનું અહીંયાથી કહેવું છે. એટલે એના પર એક ખાસ ફોકસ આપણે રાખીશું. જો કે આ બધાની વચ્ચે આજે પણ જે સંકેતો ખાસ કરીને એશિયાના બજારો તરફથી મળી રહ્યા છે. ત્યાં જુઓ તમને નિક્કી આજના દિવસે સારો એવો પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યો છે. તો કોરિયાના બજારો અને થોડો વધારો છે, પરંતુ તાઇવાનના બજારો અત્યારે ઘટાડા તરફી કામ દર્શાવી રહ્યા છે. બીજી તરફ હેંગસેંગ શાંઘાઈ પણ થોડાક મિશ્ર છે. સિંગાપોરના બજારોમાં પણ આપણને થોડુંક ઘટાડા તરફી કામકાજ જોવા મળી રહ્યું છે. જોકે આજે જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે આપણને બહુ ફ્લેટિશ સંકેતો અત્યારે તો ખાસ કરીને મળી રહ્યા છે. એટલે આજના દિવસમાં બજારમાં આપણને જે આપણી રેન્જ બનેલી છે રેન્જ પણ કારોબાર રહે એવી જ એક અપેક્ષા ચાંદની બની રહી છે.